ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી લાયકા લેબ લિમિટેડ કંપનીમાં આજે કામદારોની નારાજગી ઉફાણી હતી, જ્યારે પગાર વધારવાની માંગ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા। હડતાળ દરમિયાન કેટલાક કર્મચારીઓ કંપનીના મુખ્ય ગેટ પાસે ભેગા થઈ હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું। કંપનીના અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી। કર્મચારીઓની મુખ્ય માંગ રહી હતી કે તેઓને નોકરીમાં કાયમી કરવામાં આવે તેમજ તેમને હક રજા અને હોલિડે રજાઓ મળવી જોઈએ। લાંબા સમયથી કામ કરવા છતાં કર્મચારીઓ સમયસર લાભો નહીં મળતા તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો હતો। આજરોજ કંપનીના ઉપરી અધિકારીઓએ આગેવાનોને સાથે ચર્ચા કરતા વાતચીત થકી સ્થિતિ શાંત બની હતી અને તાત્કાલિક હડતાળ પાછી લેવામાં આવી હતી। વિચારણીય બાબત એ છે કે એશિયાના સૌથી મોટા ઉદ્યોગ ઝોનમાં આવા વિવાદોને સમાધાન કરવા માટે અત્યાર સુધી સામાજિક આગેવાનોને હસ્તક્ષેપની જરૂર પડી રહી છે। કંપનીના ઉપરી અધિકારીઓ તથા કર્મચારીઓ વચ્ચે સીધા યોગ્ય રીતે વાતચીત ન થતાં વિવાદ થયો હતો। મારું નામ નિખિલ કુમાર રાજેશભાઈ થોરાજ છે। સાહેબ, અમે 5 વર્ષથી કંપનીમાં જોબ કરીએ છીએ, કોઈ 10 વર્ષથી કરે છે। હવે અમારી માંગ એ છે કે અમને કંપનીમાં રેગ્યુલર રાખો અને અમારી જે માંગ છે, પીએચ છે, પબ્લિક હોલિડે છે, પછી હક રજા છે, એ અમને બધું મળવું જોઈએ। ને જે ઓવર ટાઈમ છે સાહેબ, એ અમને રોકવામાં આવે છે, અમે રોકાઈએ બી છે પણ એ અમને અડધું આપવામાં આવે છે, જે અમને પૂરતું નથી। અમારી માંગ એ છે કે અમે આટલા વર્ષ જૂના એમ્પ્લોય છે તે અમને કંપનીમાં કરે તો અમને આગળ અમને કોઈ બેનિફિટ મળે ને બીજા બધાને રેગ્યુલર કરે અમને બધાને કંપનીની અંદર। કંપનીના સત્તાધીશો સાથે તમારી કોઈ વાતચીત થઈ? એમની આડા અમે લેખિતમાં અરજી આપેલી છે, એમને આશ્વાસન અમને આપેલું છે। હવે એમના આશ્વાસનની અમે વાટ જોઈએ છે, કારણ મેનેજમેન્ટ માટે એમને વાત કરીને અમને કાલે આશ્વાસન આપે એ જ વાત અમે જોઈએ છે। નમસ્કાર, જય હિન્દ। આજરોજ અંકલેશ્વર ખાતે પ્રાઇવેટ કંપની લાયકા લેબ ખાતે કામદારો એક હડતાલ રૂપે ઉતરેલા હતા અને ત્યાં એમની માંગ હતી કે એમને છેલ્લા 8 થી 10 વર્ષથી એ લોકો કામદારો નોકરી કરતા હતા અને એમાં એમને રેગ્યુલર કોન્ટ્રાક્ટ બેસિસ પર નોકરી કરતા હતા અને 3-6 મહિને એ લોકોને બ્રેક આપી દેતા હતા। આપણી માંગ એ છે કે આ લોકોને રેગ્યુલર નોકરી કામદારોને એમ રેગ્યુલર એમ્પ્લોય કરવામાં આવે કાં પછી એમનો રેગ્યુલર કોન્ટ્રાક્ટ હોય એમને કંપની કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે, જેથી કામદારોનું ભવિષ્ય અને એમના રોજીરોટી એમની કમ્પ્લીટ ચાલુ રહે। એટલે અમારી એ જ માંગ છે। અને જે હકની રજાઓ છે, જે રજાઓની કપાત છે, એમને રેગ્યુલર ઓટીઓ નહીં મળતી, ઓટી મળે તો એમને એક જ મળે છે, હાફ જ, એ બંને ઓટી મળવી જોઈએ એવી અમારી માંગ છે। તમે કંપની સાથે મળીને આવ્યા, અંદર ચર્ચા શું? અમારી ચર્ચા એ થઈ કે અમને જે પણ એમની 4-5 માંગો છે, જે ઓટી ડબલ આપવાની અને કામદારોને રેગ્યુલર કરવાના, કામદારોને કંપની એમ્પ્લોય બનાવવાના અને કંપની કોન્ટ્રાક્ટ એમ્પ્લોય બનાવવા, જે 2 માંગો છે, મુખ્ય માંગો, એ અમારી રજૂઆત હતી અને એ એમને બાંહેધરી આપી છે લેખિતમાં। એક અરજી તરીકે અમે અત્યારે રજૂઆત કરી છે। અમે આગળ લેબર કમિશનર પાસે પણ જવાના છે અને આવતીકાલે એમને રાબેતા મુજબ રેગ્યુલર કંપનીમાં એમને ચાલુ રાખીશું એ અમારી માંગ છે।